સીતારામ. માં મીણબાઈ ફટાણા ગામની જીવંત લોક સ્મૃતિ. આજે હું જે કંઈ શબ્દો કહેવા જઈ રહી છું એ કોઈ ઇતિહાસ ગ્રંથના પાના નથી, ન તો કોઈ શિલાલેખ પર કોતરાયેલા અક્ષરો છે. આ ફટાણા ગામની સ્મૃતિમાં શ્વાસ લેતી માં મીણબાઈની જીવંત કહાની છે. માં મીણબાઈ એ ફટાણા ગામમાં વસતા રબારી સમાજની વહુ હતા. એમનું જીવન સાદું હતું, પરંતુ સત્ય અડગ હતું. માં મીણબાઈને ફટાણા ગામમાં વસતા મેર સમાજની જી શાખાનો એક મેર માનેલો ભાઈ હતો. આ એક એવો સંબંધ હતો કે જ્યાં લોહી કરતાં લાગણી વધુ ઊંડી હતી. સગા ભાઈ બહેન જેવો પવિત્ર અને નિર્દોષ સંબંધ. પરંતુ લોકોને હંમેશા સત્યનો ભાર સહન નથી થતો. માં મીણબાઈ વિશે ખોટી વાતો ફેલાવવામાં આવી. આ માત્ર શબ્દો નહોતા, પરંતુ એમના માન પર પડેલો ઘા હતો. માં મીણબાઈથી આ સહન ના થયું અને તે સતના માર્ગે ચાલી નીકળ્યા. અને ત્યારબાદ એનીએ જે નિર્ણય લીધો એ એકમાત્ર સ્ત્રીનો નિર્ણય નહોતો, પરંતુ એક યુગનો મૌન ઉત્તર હતો. પછી તો માં મીણબાઈએ સતી થવાનો નિર્ણય લઈ લીધો. અને કહેવાય છે કે માં મીણબાઈએ 4 થાપા માર્યા અને ચોથે થાપે તે ગામના પાદરે બારકી વાવ પાસે સમાઈ ગયા. આ ક્ષણે એક દેહ અદૃશ્ય થયો, પરંતુ એક માતા પ્રગટ થઈ. અને આજે પણ ફટાણા ગામમાં એ શ્રદ્ધા જીવંત છે. ફટાણા ગામના માણસો આજે પણ જ્યારે ઘરે કોઈ શુભ પ્રસંગ હોય, દીકરાના લગ્ન હોય કે પુત્રનો જન્મ થાય, ત્યારે વધાવો માને ચડાવે છે. અમુક કહાનીઓ છે એના પુરાવા નથી હોતા, પરંતુ તે લોકોની શ્રદ્ધા, સ્મૃતિ અને સત્યથી જીવંત હોય છે. અને ક્યારેક ઇતિહાસ કાગળ પર નથી લખાતો, તે લોકોના હૃદય ઉપર, એના આત્મા ઉપર ઉતરેલો હોય છે. જય ભારત, જય હિન્દ.